નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિકની અંદર આપણે એ બે બાબતો જોઈ ચૂક્યા હતા. પહેલું તો આપણે જોયું હતું સિંગ્યુલર ટુ પ્લુરલ, એક વચનનું બહુવચન. એના પછીનું આપણે ટોપિક જોયું ચેન્જ ધ જેન્ડર, એટલે કે પુલ્લિંગનું સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગનું પુલ્લિંગ, આ રીતના જેન્ડર ચેન્જ કરવાની હોય. હવે આપણે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આજે જે ટોપિક જોવાના એ એટલે કે ટેન્સ, કાળનો ફેરફાર વિદ્યાર્થી મિત્રો જ્યારે કરવાનો થાય તો એ કરતાં પહેલાં આપણને કાળ આવડવા જોઈએ. અને કાળની સામાન્યતઃ જે સમજણ હોય, વ્યાખ્યા હોય, એ પ્રમાણે થોડુંક આપણને આવડવું જોઈએ. તો કાળ પરિવર્તન છે, એટલે કે સાદા વર્તમાન કાળે તો સાદા વર્તમાનમાંથી કઈ રીતના જવાનું, તો એ આપણને થોડી ઘણી સમજણ પાકી હોવી જોઈએ. એ જ રીતના એની સાથે એની વાક્યરચના પેટર્ન્સ કઈ રીતના હોય એ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો બંનેની સમજણ આપણે મેળવીને પછી ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળને કઈ રીતના ફેરવી શકાય, આખા કાળના ફકરાને આપણે જોઈએ. તો પહેલાં આપણે ખાસ ટેન્સ, કાળનું પરિવર્તન કઈ રીતના છે એ આપણે જોઈએ. એના માટે આપણે પહેલેથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો પેટર્ન્સ એટલે કે વાક્યરચના. વાક્યરચના કઈ પ્રકારની આપણે ખાસ જોઈ લઈએ. સૌથી પહેલાં તો હકારાત્મક વાક્ય, બરાબર, પહેલું આપણા માટે તો હકારાત્મક વાક્ય, જેને આપણે પોઝિટિવ સેન્ટેન્સ અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે, બરાબર, એ જોઈએ. તો એમાં સૌથી પહેલાં શું હોય તો કે સબ્જેક્ટ હોય, બરાબર, એટલે આપણી ભાષામાં કરતા હોય. એના પછી તો કે હેલ્પિંગ વર્બ હોય, જેને આપણે કહીએ સહાયકારક ક્રિયાપદ. એના પછી વર્બ હોય, એટલે કે આપણે કહીએ એને ક્રિયાપદ. એના પછી ઓબ્જેક્ટ, એટલે કે કર્મ હોય. એના પછી અધર વર્ડ્સ, એટલે કે અન્ય શબ્દ હોય. અને છેલ્લે આપણે કેવું હોય તો કહી શકીએ કે ફૂલ સ્ટોપ, બરાબર, એટલે કે પૂર્ણ વિરામ. આ સિમ્પલ હકારાત્મક વાક્ય છે, એની સામાન્ય વાક્ય રચના શું હોય તો કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એમાં ખાસ કરીને આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બે કાળ છે એમાં હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આવતું નથી. એટલે કે આમની જે બાબત છે એ નીકળી જાય. એની વાક્ય રચના શું હોય છે તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હકારાત્મક વાક્ય રચના આપણે 9 કાળની દ્રષ્ટિએ અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો 9 કાળ છે એની રચના આ પ્રમાણે હોય છે. એમ આપણે કીધું એમ 2 કાળને મૂકીને બાકીના 7 કાળની વાક્ય રચના આ પ્રમાણે થાય, બરાબર. તો એ હકારાત્મક વાક્ય રચના પેલી આપણે. હવે આપણે બીજી તો કે નકારાત્મક વાક્ય, બરાબર, જેને આપણે કહીએ
નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. તો એની વાક્યરચના શું હોય? તો એમાં પણ પહેલાં સબ્જેક્ટ એટલે કે આપણી ભાષામાં કર્તા પ્લસ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, એના પછી નોટ નકાર માટે, નકાર વાક્ય તો નકારનો અર્થ લાવવા માટે શું વાપરવામાં આવે? નોટ. એના પછી વર્બ એટલે કે ક્રિયાપદ, એના પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને એના પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, બરાબર. તો અહીંયા પણ આ જ રીતના બરાબર. આમાં પણ છેલ્લે પૂર્ણ વિરામ આવે આપણી દ્રષ્ટિએ. બરાબર. તો નકારાત્મક વાક્ય રચના નવે નવ કાળની એક જ છે. નવે નવ કાળની જે એટલે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ નકારનો અર્થ લાવવા માટે, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, બરાબર. તો એમાં સૌથી મહત્વની બાબત આપણે હતી કે ભાઈ નવે નવ કાળની વાક્ય રચના એક સમાન. એમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ પણ ઇન્ક્લુડેડ આવી જાય. હકારમાં ભલે એ બેની વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ કાઢી નાખવામાં આવે, પણ નકાર આવે ત્યારે નકારમાં સહાયકારક ક્રિયાપદ લાવવું જરૂરી છે, અથવા તો એના સિવાય કોઈ મોડલ્સ તમારે વાપરવું પડે. એમ નામ નકાર વાક્ય બની શકે નહીં, બરાબર. એટલે હા, ક્રિયાપદ નકાર યુક્ત હોય તો વસ્તુ અલગ, પણ વાક્ય રચના કાળની દ્રષ્ટિએ આપણે સમજવાનું થાય ત્યારે એ મગજમાં હોવું જોઈએ. એના પછી ત્રીજી બાબત આપણા માટે, બરાબર. એટલે વાક્ય રચનાની દ્રષ્ટિએ આપણે ખાસ કાળમાં જે જોવાની આ ત્રણ બાબત: પ્રશ્નાર્થ વાક્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. એમાં સ્થાન ચેન્જ થઈ જાય. હેલ્પિંગ વર્બ એ ક્યાં આવતું રહે? પહેલાં, એટલે કે સહાયકારક ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પહેલાં આવી જાય, એના પછી આવે સબ્જેક્ટ એટલે કે કર્તા, એના પછી વર્બ એટલે કે ક્રિયાપદ, એના પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, એના પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, અને છેલ્લે ખાસ મહત્વનું પ્રશ્નાર્થ વાક્ય જેના વગર અધૂરું છે, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. પહેલાં સહાયકારક ક્રિયાપદ આવે. આ વાક્ય રચના પણ નવે નવ કાળમાં સેમ જ છે, બરાબર. સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં પણ આ જ વાક્ય રચના વાપરવામાં આવે. પહેલાં સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અત્યંત મહત્વપૂર્ણ, પ્રશ્નાર્થ ચિહ્ન વગરનું કોઈ પણ વાક્ય પ્રશ્ન વાક્ય છે એમ કહી ના શકાય. અને હું તો એને કહીશ ટોટલી રોંગ, વાત જ પૂરી. પ્રશ્નાર્થ ચિહ્ન કરતાં ભૂલી ગયા એટલે આખું વાક્ય ખોટું. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું અત્યંત આવશ્યક છે. જેમ અહીંયા પૂરું થતાં પૂર્ણવિરામ મૂકવા આવશ્યક છે, એ જ રીતના હકાર નકાર બાદ પૂર્ણવિરામ આવે એમ પ્રશ્નાર્થ પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવે, ને એના આધારે જ જાણ થાય કે આ પ્રશ્ન વાક્ય છે, બરાબર. એ ખાસ મગજમાં રાખવું. હેલ્પિંગ વર્બ પહેલાં હોય, એના પછી સબ્જેક્ટ હોય, એના પછી એક વર્બ હોય, ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ્સ હોય, બરાબર. તો આ આપણી સામાન્ય એવી સમજણ થઈ છે નહીં, તો કે વાક્ય રચનાની દ્રષ્ટિએ કઈ રીતના હોય છે, બરાબર. હવે આપણે એમાં
આગળ જઈએ તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટની સમજણ કેળવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. સબ્જેક્ટ છે તો સબ્જેક્ટમાં કોણ કોણ સબ્જેક્ટ છે, બરાબર, કયા કયા સબ્જેક્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે સબ્જેક્ટમાં નામ અને સર્વનામ એ બંનેનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે સબ્જેક્ટનો એક ટૉપિક પૂરો કરીએ કે ભાઈ સબ્જેક્ટ છે તો ક્યાં ક્યાં છે, બરાબર. એ આપણે થોડુંક જોવાનો પ્રયત્ન કરી કરતા તરીકે પહેલાં સર્વનામમાં આપણે વિચારી લઈએ ખાલી, બરાબર. તો એમાં સર્વનામની દ્રષ્ટિએ બરાબર કોણ છે? આઈ, વી, યુ, હી, સી અને ઇટ, અને એની સામે ધે, બરાબર. આ એક વચનના સર્વનામ છે અને આ બહુવચનના સર્વનામ છે. તેમાં આપણે સમજી લઈએ કે ભાઈ વી, યુ, ધે આ ત્રણ જે છે, બરાબર, વી, યુ અને ધે આ ત્રણેય હંમેશા માટે બહુવચનના કરતા હશે, બરાબર. વી, યુ, ધે આ હંમેશા માટે બહુવચનના કરતા હશે, મગજમાં રાખીએ. અને એની સામે હી, સી અને ઇટ, બરાબર, આ જે છે ત્રણ એ હંમેશા જ્યારે એની સામે આ ત્રણ છે હી, સી, ઇટ હંમેશા એક વચનના કરતા હશે. આ સર્વનામની દ્રષ્ટિએ આપણે વિચારીએ, સર્વનામની દ્રષ્ટિએ આપણે સામે જેટલા છે એમાંથી તો હંમેશા માટે આ ત્રણ શેના છે? એક વચનના કરતા છે. હંમેશા માટે આ ત્રણ શેના છે? બહુવચનના કરતા છે. એટલે આ ત્રણ પૂરા થઈ ગયા, આ ત્રણ પૂરા થઈ ગયા, યુ આવી ગયું, વધ્યું કોણ? આપણા ભાઈ એક. એટલે સીધી ભાષામાં આઈ એક આપણો છે એ કરતા વૈધો, બરાબર. તો આઈની દ્રષ્ટિએ છે એ આપણે જ્યારે વિચારીએ તો આઈ છે એ વર્તમાન કાળમાં બહુવચનનો કરતા હશે. જ્યારે ઈ જ આઈ ભૂતકાળ છે તો એમાં એક વચનનો કરતા હશે, બરાબર. વર્તમાન કાળ છે તો એ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ એ પછીની બાબત. પણ વર્તમાન કાળમાં આઈ બહુવચનનો કરતા, મગજમાં રાખવાનું. ભૂતકાળમાં એ જ આઈ એક વચનનો કરતા. એટલે સીધી ભાષામાં જ્યારે આપણે એના સહાયકારક ક્રિયાપદ વાપરવાના થાય ત્યારે આપણને ખાસ મગજમાં ધ્યાનમાં હોવું જોઈએ. તમે પહેલેથી જ થોડા ઘણા કાળ છે એ શીખેલા હોવું, એટલે હું તમને સિમ્પલી જે ટૂંકી એવી પદ્ધતિથી જ કાળ છે એ શીખવાડવાનો પ્રયત્ન અત્યારે કરી રહ્યો હું, બરાબર. એટલે એમાં આપણે વિચાર્યું કે ભાઈ ભૂતકાળમાં શેનો કરતા હશે? તો કે એક વચનનો કરતા હશે. આવી દ્રષ્ટિ કદાચ તમે વિચારી લો તો વી, યુ, ધે, તો ધે હે એ બહુવચનનું સર્વનામ છે. તો ધેના જેટલા નામ હોય, ચિલ્ડ્રન, સ્ટુડન્ટ્સ, ટીચર્સ, આ બધા શેમાં આવે? તો કે બહુવચનના કરતા તરીકે. એ જ રીતના નામની દ્રષ્ટિએ જ્યારે આપણે વિચારો કરીએ તો કે આનંદ, મિહિર, નીતા, મનીષા, તો આ બધા શેમાં આવે? તો હી, સીટમાં આવે. તો એ હંમેશા શેના કરતા થાય? એક વચનના કરતા થાય. તો આ રીતના કાળની દ્રષ્ટિએ આપણે કર્તામાં જોયું કે ભાઈ હી, સી, ઇટ હંમેશા માટે એક વચનના કરતા, અને વી, યુ, ધે તો કે હંમેશા માટે બહુવચનના કરતા. અને એની સામે આઈ જે છે એ વર્તમાન કાળમાં બહુવચનનો કરતા અને ભૂતકાળમાં એક વચનનો કરતા. આ આપણો અહીંયા છે એ કાળમાં કર્તાની દ્રષ્ટિનો જે છે એ ભાગ પૂરો થયો.
હવે આપણે જે બે ભાગ જોવાના એ એટલે કે સહાયકારક ક્રિયાપદ અને એની સાથે સાથે ક્રિયાપદનું કયું રૂપ કયા કાળ મૂકવું. બરાબર. તો આપણે આજે નોર્મલી અત્યારે આપણે એ જે જોવાના એ 9 કાળ જે આપણે રેગ્યુલર હોય એ આપણે કાળ જોવાના છે. બરાબર. એમાં 9 કાળની આપણે એ ઝાંખી એ કરવાની છે. બરાબર. પહેલું આપણે ખાનું રાખ્યું ટેન્સનું, બીજું આપણે ખાનું રાખી હેલ્પિંગ વર્બનું, અને ત્રીજું આપણે ખાનું રાખી વર્બનું. બરાબર. વર્બ એટલે ક્રિયાપદ. બરાબર. હેલ્પિંગ વર્બ એટલે આપણી ભાષામાં કેવું હોય તો સહાયકારક ક્રિયાપદ. બરાબર. સહાયકારક ક્રિયાપદ ટૂંક ફોર્મમાં આપણે લખી નાખીએ ટેન્સ એટલે આપણી દ્રષ્ટિએ કાળ. બરાબર. આપણી સામે એક કોઠો છે જેને આપણે જોવાનો છે. બરાબર. સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આપણી દ્રષ્ટિએ સાદો વર્તમાન કાળ. બરાબર. સાદા વર્તમાન કાળે તો સાદા વર્તમાન કાળમાં એ હેલ્પિંગ વર્બ હકાર વાક્યમાં નહોતું. આપણે વાક્ય રચનામાં કીધું હતું કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં બેમાં હોતું નથી, પણ નકારમાં અને પ્રશ્નાર્થમાં પાછું હોય છે. તો એ ક્યાં છે તો આપણે કાઉન્સમાં એક લખી લેવાના ભાઈ, ડુ અને ડઝ. આ સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કીધા, ડુ અને ડઝ. બરાબર. ડુ બહુવચનના કરતા સાથે વપરાય, ડઝ એકવચનના કરતા સાથે વપરાય. અત્યારે એને આપણે સાઈડમાં રાખી. હવે સાદા વર્તમાન કાળમાં હકારમાં સહાયકારક ક્રિયાપદ નથી, પણ ક્રિયાપદમાં શું છે તો ક્રિયાપદમાં આપણી સામે છે એ બાબત આવશે એ એટલે કે V1 અથવા તો V1 ભેગું S, ES અને IES. જો આપણને આ V1 એમાં આપણને ન સમજાય તો ખાલી તમારી સમજૂતી માટે હું એક લખી રાખું. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એના પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર. અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર. તો આપણે સાદા વર્તમાન કાળમાં જોયું કે ભાઈ હેલ્પિંગ વર્બ નથી. બરાબર. હકાર વાક્યમાં, અને એની જગ્યાએ V1 અને V1 ભેગું S, ES, IES એટલે કે ત્રણમાંથી કોઈ પણ પ્રત્યય લાગે છે. એના પછી સાદા ભૂતકાળમાં પછી આપણે એને વાક્યની દ્રષ્ટિએ જોઈએ ત્યારે આપણે જોઈશું કઈ રીતના. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બરાબર. તો સાદા ભૂતકાળમાં આપણે કીધું હતું એમાંય સહાયકારક ક્રિયાપદ છે નહીં, પણ જ્યારે નકારના પ્રશ્નાર્થ બનાવવાનું હોય ત્યારે જોઈએ તો એમાં શું લાગે છે ત્યારે ડીડ, અને એમાં શું લાગે V2 એટલે કે બધાય ભેગું V2 વાપરવાનું થાય. V2 એટલે શું તો આપણે કીધું આયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. એટલે કે સાદો ભવિષ્યકાળ. બરાબર. સાદા ભવિષ્યકાળમાં એ સહાયકારક ક્રિયાપદ છે. ક્યાં ક્યાં છે તો કે વિલ અને શેલ. બરાબર. એમાં વિદ્યાર્થી મિત્રો હાલની દ્રષ્ટિએ એક ગ્રામરનો રૂલ બની ગયો છે કે ભાઈ વિલ જ બધે વાપરવાનું, સેલને કાઢી નાખવાની જરૂર, કારણ કે સેલનો ઉપયોગ ખાલી ફક્ત ને ફક્ત આઈ ને વી સાથે થાય, અને એને અત્યારની દ્રષ્ટિએ બધાની સાથે એટલે કે આઈ વી આઈ રે વિલ વાપરવા માંડ્યા એટલે સેલને હાવ બાકાત કરી દીધું હોય એવું આપણને લાગે.
ઘણીવાર કહું કે ભાઈ નાના હોય ત્યારે આપણને શું કે આર્ટિકલમાં એ આયો એવું લગાડજો, ક્યારે સોરી એન લગાડજો આર્ટિકલ ક્યારે એ આયો એવું હોય ત્યારે, મોટા થાય વળી પછી ત્યાર પાછા સાહેબ શું કે અરે એવું ન હોય કાકા, એ આવ્યું એમ નહીં, ઉચ્ચારણની શરૂઆત જ્યારે સ્વરથી થાય ત્યારે એન લાગે. તો આ રીતના જ એક ઘટના આની સાથે પણ બનેલી છે કે ભાઈ વ્હીલ ને સેલ, એમાંથી સેલનું અત્યારની દ્રષ્ટિએ તદ્દનરૂપ જવા દીધું એ. હા, નકારમાં અને પ્રશ્નાર્થમાં વાપરવું એવું વળી પાછા આપણને કહે, પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે સેલ છે એ આઈ અને વી ભેગું લાગે, બરાબર, બાકી બધા ભેગું છે એ વ્હીલ લાગે. તો એ રીતના સાદા ભવિષ્યકાળમાં વ્હીલ ને સેલ સહાયકારક ક્રિયાપદ છે, અને એમાં આવશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. એના પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, એટલે કે ચાલુ વર્તમાન કાળ, બરાબર. એમાં 3 સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ અને આર, બરાબર. આ 3 સહાયકારક ક્રિયાપદ એમાં V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને એના ભેગું શું વાપરવાનું થાય? ING. તો આ આપણા ચાલુ વર્તમાન કાળમાં છે એની અહીં વાત થઈ. એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં કોણ કોણ છે? વોઝ અને વેર, બરાબર. અને એમાં V1 ભેગું ING, બરાબર. તો આ આપણા ચાલુ ભૂતકાળના થયા. એના પછી ચાલુ ભવિષ્યકાળ, બરાબર. તો ચાલુ ભવિષ્યકાળમાં કોણ કોણ છે? તો કે વિલ બી અને શેલ બી, બંને ભેગું બી લાગે અને એમાં પણ V1 પ્લસ ING, બરાબર. તો આપણા થયા ચાલુ ભૂતકાળ. એના પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એમાં સહાયકારક ક્રિયાપદે હેઝ અને હેવ અને ક્રિયાપદનું V3નું રૂપ, બરાબર. એના પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એમાં પૂર્ણ ભૂતકાળ, બરાબર. એમાં સહાયકારક ક્રિયાપદ છે હેડ અને એમાં આપણે ક્રિયાપદનું V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર. અને અંતિમ આપણા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. એમાં આવે છે વિલ હેવ અને શેલ હેવ, એમાં ક્રિયાપદનું ભૂતકૃદંત. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણી સામે કાળનું એક માળખું છે, બરાબર. જેમાં આપણે 9 કાળની દ્રષ્ટિએ જોયું કે ભાઈ હેલ્પિંગ વર્બ ક્યાં ક્યાં આવે અને વર્બ ક્યાં ક્યાં આવે. હવે આપણા મનમાં પ્રશ્નો તો ઘણા બધા હોય, બરાબર, કે સર જ્યારે એક એક જ કાળમાં બે હે એ વાપરવાના થાય તો ત્યારે અમારે શું કરવાનું? નોર્મલી આવો એક પ્રશ્ન આપણને થાય, બરાબર. તો ત્યારે કયો સહાયકારક ક્રિયાપદ એક વચનના કરતાં ભેગું આવે ને કયું બહુવચનના કરતાં ભેગું આવે તો એ આપણા મગજમાં હોવું જોઈએ. એના માટે આપણે મગજમાં રાખીએ કે ભાઈ વિલ ને સેલ તો એનો કોઈ પ્રશ્ન છે નહીં. ડુ ને ડઝમાં એમાં ડુ બહુવચન ભેગું વપરાય, ડઝ એક વચન ભેગું વપરાય, બરાબર. આ એક કદાચ મગજમાં આપણે રાખવું હોય તો રાખી શકીએ. એના પછી વિલ સેલની બાબત આપણે એક અલગ છે, બધે વિલ વાપરવાની છૂટાઈ પર લેરે વિચાર ન થતું. એમ ઇઝ આર, એમાં એમ હે એ ફક્ત ને ફક્ત શેના આયરે વપરાય તો કે આઈ ભેગું વપરાય. ઇઝ હે એ એક વચનના કરતાં ભેગું
આર હે બહુવચન ન કરતા ભેગું, બરાબર. એ રીતના વોઝ એ એકવચન ન કરતા ભેગું, વેર એ બહુવચન ન કરતા ભેગું, હેઝ એ એકવચન ન કરતા ભેગું, હેવ એ બહુવચન ન કરતા ભેગું. તો સાહેબ આ તો યાદ જ રાખવાનું કે હેઝ એકવચન ને બહુવચન. તો એના માટે આપણી પાસે એક નાનકડી એવી ટ્રીક છે જેનાથી આપણે યાદ રાખી શકીએ કે ભાઈ કોણ કોના ભેગું છે. આપણી સામે બે છે શબ્દ, એસ અને ઈ, બરાબર. એમાં એસવાળો નિયમ બધે પરફેક્ટ લાગુ પડી જાય કે શબ્દના અંતે જેમાં એસ આવે ઈ સહાયકારક ક્રિયાપદ, બરાબર. ઈ સહાયકારક ક્રિયાપદ એ કેમાં ભેગું છે તો કે એકવચન ભેગું, બરાબર. જેનો શબ્દનો અંત એસ આવતો હોય, ઉદાહરણ તરીકે ડઝ એસ એકવચનવાળું, ઇઝ એસ એકવચનવાળું, વોઝ એસ એકવચનવાળું, હીઝ એસ એકવચનવાળું. તો એસવાળું વાક્ય આપણે પરફેક્ટ છે કે ભાઈ એસવાળું જ્યાં શબ્દ અંતે આવતું હોય એ એકવચન ભેગું. અને એ જ રીતના ઈ વાળું, બરાબર, સહાયકારક ક્રિયાપદ છે તો એ શેના ભેગું છે હંમેશા દ્રષ્ટિએ બહુવચન ભેગું. જો કે આપણે યાદ રાખવાની જરૂર નહીં, આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે એક સ્વરૂપ જે શબ્દનો અંતિમ આવે સહાયકારક ક્રિયાપદ એ બધાએ એકવચનના કરતાં ભેગા વાપરી નાખવાનું, એ થાય બધાએ બહુવચનમાં કાળ પ્રમાણે વાપરવા ન થાય, બરાબર. છતાં એમાં જોવું હોય તો તમે આપણે જઈએ કે ઈ, બરાબર. ડુની બાબત એક અલગ છે. તો આ આપણે કહીએ કે ભાઈ એસવાળા જેટલા હોય એ બધા એકવચનના સહાયકારક ક્રિયાપદી છે, ઈ વાળો હોય છે એ બધા બહુવચનના સહાયકારક ક્રિયાપદી છે. આપણે એવું પણ સમજીએ કે નાના એરે નાનું, મોટા એરે મોટું. નાનું એટલે નાના કરતાં, મોટું એટલે મોટા કરતાં. નાના એરે નાનું એટલે આપણી દ્રષ્ટિએ નાનો સ્પેલિંગ, બે જ અક્ષરનો સ્પેલિંગ. તો નાના એરે નાનું વીસ ભેગું ઈજ, મોટા એરે મોટું ત્રણ અક્ષરનો સ્પેલિંગ. તો મોટા એરે મોટું ત્રણ અક્ષરનો આર બહુવચનના ભેગું વપરાય. નાના એરે નાનું ત્રણ જ અક્ષર, મોટા એરે મોટું ચાર અક્ષર. નાના એરે નાનું ત્રણ જ અક્ષર, મોટા એરે મોટું ચાર અક્ષર. એવું પણ આપણે યાદ રાખી શકીએ. એટલે આપણી યાદ રાખવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ આપણે સિમ્પલી યાદ રાખી શકતા હોય તો રાખી શકાય એ રીતના કે ભાઈ ડુ હે એ બહુવચનના સાથે કરતા સાથે વપરાય, ડઝ હે એકવચનના કરતા સાથે વપરાય, એમ આઈ ભેગું વપરાય, ઇઝ હે હી સી ઇટ ભેગું વપરાય, આર હે વી યુ ધે ભેગું વપરાય, વોઝ હે ઈ આઈ હી સી ઇટ કારણ કે બહુવચન, કારણ કે ભૂતકાળની અંદર આઈ પણ એકવચનો કરતા એટલે એના ભેગું વોઝ વપરાય. જ્યારે વેર એટલે કે વી યુ ધે ભેગું વેર વપરાય. એ જ રીતના વર્તમાન કાળમાં પાછો આઈ હે બહુવચનો કરતા એટલે કે હી સી ઇટ એના ભેગું હે ઈ હેઝ વપરાય. જ્યારે આઈ વી યુ ધે એના ભેગું હેવ વપરાય. વેલ ને સેલમાં આપણે ખાસ એક ચર્ચા કરી કે ભાઈ સેલનો ઉપયોગ છે એ તમે આઈ અને વી સાથે કરી શકો. બાકીના બધા જ એરિયા નામ કહો તો નામ, સર્વનામ કહો સર્વનામ સાથે શું વપરાય તો કે વિલ વપરાય છે, બરાબર. આ એક બાબત એ મગજમાં બેસાડવી હોય તો બેસાડી શકાય કે ભાઈ સેલ હે ખાલી આઈ ને વી ભેગું જ લાગે, બાકીના બધા ભેગા નામ ભેગું સર્વનામ ભેગું વિલ વપરાય છે. બરાબર. એ જ રીતના આપણે ક્રિયાપદની દ્રષ્ટિ વિચાર્યું ભાઈ V1 તો ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. એમાં આપણે કીધું હતું કે ભાઈ શેના ભેગું તો કે આપણી દ્રષ્ટિ કેવું હોય તો બહુવચનના કરતાં ભેગું હોય છે. જ્યારે V1 ભેગું એસ ઈએસ આઈએસ શેના ભેગું છે એકવચનના કરતાં ભેગું. અહીંયા એસ ઈએસ અને આઈએસનો નિયમ શું છે તો આપણે જે એકવચન બહુવચનનો નિયમ હતો એ જ, બરાબર. કાંઈ ન હોય તો ખાલી એસ. જો ક્રિયાપદના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો શું થઈ છે ઈએસ. ઉદાહરણ તરીકે આપણે ઈએસ લગાડવું હોય તો એ દ્રષ્ટિએ આપણે નિયમમાં શું આવે એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ કે એક્સ. આ ક્રિયાપદનો અંતિમ શબ્દ હોય તો લાગે. ઉદાહરણ તરીકે આપણે એમ જોવું હોય તો ગો એટલે શું હોય ઓ તો શું થઈ છે ગોઝ, બરાબર. આવું હોય તો ઈએસ લાગશે. એ જ રીતના આઈઈએસ ક્યારે લાગશે તો આપણે ખબર છે વ્યંજન પ્લસ વાય. આવું જ્યારે હોય ત્યારે શું લાગે આઈઈએસ વાય નીકળ્યું. એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો ફ્લાય તો ફ્લાયનું શું થઈ જાય ફ્લાઇસ. ક્રાય તો ક્રાયનું શું થઈ જાય ક્રાઇસ, બરાબર. તો આ રીતના આઈએસનો નિયમ એ આપણે ધ્યાનમાં એટલે
ક્રિયાપદ ભેગું એસ ઈએસ કે આઈએસ એ ક્યારે લાગે? એક વચનનો કરતા હોય ત્યારે. એના પછી સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે ગમે કરતા હોય, એક વચનો કરતા હોય તો પણ ભલે, બહુ વચનો કરતા હોય તો પણ ભલે, એ બધામાં એ રૂપ લાગે. એના પછી વિલ ને સેલ બરાબર, એમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે એમાંય આપણે વિચારવાનું છે નહીં, કારણ કે બધે ભેગું ક્રિયાપદનું મૂળ રૂપ જ છે, ગમે કરતા હોય. એના પછી ચાલુ વર્તમાન કાળમાં તો એમાં ફિક્સ કે ભાઈ આઈએનજી વાળું રૂપ જ ક્રિયાપદનું, ચાલુ ભૂતકાળમાં પણ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભવિષ્યકાળમાં પણ આઈએનજી વાળું રૂપ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળમાં ક્રિયાપદનું ભૂતકાળ. તો ચાલુ કાળની નિશાની આપણે સમજવી હોય તો શું થાય? આઈએનજી, જેમાં ક્રિયાપદમાં બધે આઈએનજી લાગે. એ જ રીતના પૂર્ણકાળની નિશાની સમજવી હોય તો શું થાય? આપણે V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. કાળની દ્રષ્ટિએ જ્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત ક્યારે લાગે? કહેવાને કહેવાય પૂર્ણ કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ પણ હોઈ શકે, પૂર્ણ ભૂતકાળ પણ હોઈ શકે અને પૂર્ણ ભવિષ્યકાળમાં હોય. તો એ ત્રણેય હે કેવી રીતના ખબર પડે? તો એ આપણને સહાયકારક ક્રિયાપદના માધ્યમથી ખબર પડે. એ જ રીતના ચાલુ કાળની નિશાની શું? તો કે આઈએનજી વાળું રૂપ અને એના સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં રાખીને પછી આપણે ખબર પડે કે ભાઈ આ ચાલુ કાળ, વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે કે ચાલુ ભવિષ્યકાળ છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે એ જોયું કે કઈ રીતના આપણા કાળ્સ બધા છે, એટલે કે ટેન્સીસ, કાળો બરાબર, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, એના પછી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એના પછી પણ છે 3 કાર્ય બરાબર, પણ એ આપણે નોર્મલી વાપરવામાં આવતા નથી. એ ક્યાં? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એ 3 છે, પણ એનો નોર્મલી ઉપયોગ થતો નથી. ચેન્જ ટેક્સ્ટમાં પણ એનો બધો ઉપયોગ કરવામાં આવતો નથી બરાબર. તો એ દ્રષ્ટિએ આપણે ખાસ જ્યારે ચેન્જ ટેક્સ્ટમાં ટેન્સીસનો ચેન્જ કરવો હોય ત્યારે આપણે જે પહેલાં બાબત શીખા બરાબર, એટલે કે ભાઈ એની પેટર્ન્સ, વાક્ય રચનાઓ કઈ હોય એ આપણને ધ્યાનમાં આવી જોઈએ, એ આપણને યાદ રહી જવી જોઈએ. એના પછી આપણને આ એક કોઠો મગજમાં આખો બેસી જવો જોઈએ, ક્યારેક એનો ઉપયોગ થાય. ત્યાર પછી જ આપણે ચેન્જ ટેક્સ્ટનો એ સરળ રીતે એને આપણે ચેન્જ કરી શકીએ. તો આમાં વિદ્યાર્થી મિત્રો આટલામાં તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન કરી શકો છો. આના પછીનું એટલે કે એનું ઉદાહરણ સાથેનું આપણે એ આપણા આવતા એ વિડીયોમાં જોઈશું. ઇઝ હેથ લાઇકિંગ મૂવીઝ, એના પછી વોઝ હેથ લાઇકિંગ મૂવીઝ અને વિલ હેથ બી લાઇકિંગ મૂવીઝ. આ ત્રણેના ચાલુ કાળ થયા, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. એના પૂર્ણ કાળ તો શું આવે? હેઝ હેથ લાઇકડ મૂવીઝ, હેથ લાઇકડ મૂવીઝ અને will have liked movies. તો આ રીતના એના આપણે હકાર નકાર પ્રશ્ન ત્રણે અલગ વાક્યમાં જોયા કે કઈ રીતના થાય અગર વાક્ય હેતુનું. જો લોકોઠો મગજમાં ધ્યાનમાં હોય તો આ રીતના જે ફેરફાર આપણે કરી એ પણ આપણને ધ્યાનમાં આવી જાય. હવે આપણને ચેન્જ ધ ટેક્સ્ટની દ્રષ્ટિએ જે ખાસ આપણે આટલું બધું શીખા એનું કારણ શું છે? તો કે ચેન્જ ધ ટેક્સ્ટની દ્રષ્ટિએ આપણે સમજવાનું હતું બરાબર, કે ચેન્જ ધ ટેક્સ્ટની દ્રષ્ટિએ મારે કરવાનું શું છે બરાબર. ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણને પેરેગ્રાફ એ આપ્યા હોય, પેરેગ્રાફ આ રીતના આપેલા હોય. ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ કે ભાઈ પહેલો પેરેગ્રાફ બરાબર, the pupils go to school first, they are praying in prayer hall.
હોય. Then they have studied many subjects. આભાર. આ રીતના આપણને વાક્ય આપ્યું હોય. હવે નીચે તમને સૂચના કઈ રીતના આપી હોય તો આ જ આપણી જે પહેલા પદ્ધતિ હતી, સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ એમ કરીને તમને સૂચના આપી હોય અને એમાં તમને કીધું અહીંયા ધ પ્યુપિલ્સ વેન્ટ. તો આપણને એક બાબત ધ્યાનમાં આવી ભાઈ, ગોનું વેન્ટ કરવાનું એટલે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ કરવાનું. તો શું બધી સાદો ભૂતકાળ કરવાનો? નહીં. એટલે તમારી હવે મેં અલગ અલગ વાક્ય રાખ્યા આ વખતે. શું હોય? ગો આપ્યું હોય એટલે સાદો વર્તમાનકાળ, આર પ્રેઇંગ એટલે ચાલુ વર્તમાનકાળ, હેવ સ્ટડી લેફ્ટ પૂર્ણ વર્તમાનકાળ. તો પેરેગ્રાફ કેવો છે? વર્તમાન કાળમાં છે અને આપણે ભૂતકાળમાં ફેરવવાનો હોય. એટલે સીધી ભાષામાં સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ કરશો, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ કરશો, પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ કરશો. ધ પ્યુપિલ્સ વેન્ટ આ રીતના આપ્યું છે તો એનો આન્સર શું થાય? બરાબર. તો આન્સર તમારે આ રીતના એનો લખવાનો થાય ધ પ્યુપિલ્સ ગોનું થઈ જાય વેન્ટ ટુ સ્કૂલ ફર્સ્ટ. they આરનું થઈ જાય વેર, they were praying in prayer hall બરાબર. એના પછી then એનું થઈ જાય they had studied many subjects. તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા ભાઈ આપણે હેડ કર્યું. તો આ રીતના પહેલાં ભૂતકાળ, એના પછી ચાલુ ભૂતકાળમાં ફેરવું, એના પછી સમજી લો કે આખો પેરેગ્રાફ છે, આખો પેરેગ્રાફ એક જ કાળમાં છે તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર. ઉદાહરણ તરીકે માય મધર was going to market. She was buying vegetables. She was eating પાણીપુરી ઓલ્સો. આવું તમારી સામે છે અને તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં આ રીતના આવી પડે. સ્ટાર્ટ લાઈક ધીસમાં કે ભાઈ માય મધર will ગો આ રીતના તમને આપ્યું છે. તો ઉપરનો પેરેગ્રાફ છે માય મધર વોઝ ગોઈંગ, વોઝ બાઇંગ, વોઝ ઇટિંગ. એનો મતલબ સીધી ભાષામાં આપણી ભાષામાં કહેવું હોય તો ચાલુ ભૂતકાળમાં છે અને આપણને આપ્યું છે અહીંયા વિલ ગો. તો આપણે શેમાં ફેરવવાનું થઈ છે? સાદા ભવિષ્યકાળમાં. તો જ્યારે આન્સર લખવાનો થાય બરાબર, તેનો આન્સર શું થાય? કે માય મધર વોઝ બાઇંગનું શું થઈ જાય? સોરી, વોઝ ગોઈંગનું શું થઈ જાય? will go to market. બરાબર. she was buying vegetables, was buying નું શું થઈ જાય? she will buy vegetables. બરાબર. એના પછી she was eating પાણીપુરી also તો શું થઈ જાય? she will eating નું શું થઈ જાય? eat. she will eat પાણીપુરી ઓલ્સો. તો ખાલી એક કાળ, તો સામે એની જ્યારે ચેન્જ કરવામાં આવે ત્યારે પણ એક જ કાળ, કોઈ ફેરફાર નહીં. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટમાં ટેન્સ પૂછવામાં આવે છે. ઓર
ટેન્સનો આપણો ટૉપિક થોડોક બહુ મોટો એટલે આપણને થોડુંક ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે આપણે કીધું તેમ પેલો આપણને કોઠો યાદ રહી જાય, બરાબર. અને ત્યારબાદ આપણે આ સમજૂતી પણ ખાસ યાદ રાખવાની કે ભાઈ ક્યારેક વર્તમાન કાળ ખાલી હોઈ શકે અને ખાલી ભૂતકાળમાં લઈ જવાનો તો ખાલી ભવિષ્યકાળમાં લઈ જવાનું હોય. જેવું વાક્ય એટલે કે સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ, એ રીતના લઈ જવાનું થાય. ક્યારેક આખો પેરેગ્રાફ જ એક કાળમાં હોય અને સામે એક કાળમાં ફેરવવાનો હોય તો ત્યારે એવું વિચારવાનું થાય નહીં. ત્યારે પર્ટિક્યુલર જે પણ કાળ છે એને ધ્યાનમાં રાખીને આપણે ફેરફાર કરવાનો થાય. તો આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટેન્સ આપણે જોયું. જો આમાં કોઈ તમને પ્રશ્ન રહી જતું હોય તો ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી તમે પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.